નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોહેર સૈયદ। આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। હિંમતનગર સબ જેલમાં રક્ષાબંધનની ઉજવણી, બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધી। રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે હિંમતનગર સબ જેલમાં એક અનોખો અને ભાવુક માહોલ જોવા મળ્યો હતો। જેલમાં સજા કાપી રહેલા કેદી ભાઈઓને તેમની બહેનો રાખડી બાંધવા માટે ખાસ મુલાકાતે આવી હતી। આ પ્રસંગે અનેક બહેનોએ તેમના ભાઈઓની મુલાકાત લીધી હતી અને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો। જેલના સળિયા પાછળ રહેલા ભાઈઓના કાંડા પર બહેનોએ રાખડી બાંધીને તેમના પ્રત્યેનો સ્નેહ અને પ્રેમ વ્યક્ત કર્યો હતો। આ દ્રશ્યો અત્યંત ભાવુક અને સંવેદનશીલ હતા, જેમાં બહેનોની આંખોમાં ભાઈ માટેનો પ્રેમ અને તેમના ભવિષ્ય માટેની આશા સ્પષ્ટપણે જોઈ શકાતી હતી। જેલ તંત્ર દ્વારા આ આયોજન વિશેષ રૂપે કરવામાં આવ્યું હતું, જેથી કેદી ભાઈઓ પણ આ પવિત્ર તહેવારની લાગણીઓ અનુભવી શકે। આ પ્રસંગે જેલના અધિકારીઓએ પણ બહેનોને સહયોગ આપ્યો હતો। રક્ષાબંધન જેવા તહેવારોની ઉજવણી કેદીઓના માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આનાથી તેમણે સમાજ સાથે જોડાયેલા રહેવાની અને ફરીથી સામાન્ય જીવનમાં પાછા ફરવાની પ્રેરણા મળે છે। આ રીતે હિંમતનગર સબ જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરીને ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહની એક અદ્ભુત મિસાલ રજૂ કરવામાં આવી હતી। આનાથી એક સંદેશ પણ ગયો કે પરિસ્થિતિ ગમે તે હોય, સંબંધોની મીઠાશ અને પ્રેમ હંમેશા અકબદ્ધ રહે છે। સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા।